વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતી સેશન 2 વ્યાકરણ સમાસ. લાસ્ટ પિરિયડમાં આપણે સમાસ અને તેના 3 પ્રકારો વિશે સમજૂતી મેળવી. ફરીથી આપણે રિવિઝન કરીએ. સમાસ કોને કહેવાય? જ્યારે એક શબ્દ સાથે બીજો શબ્દ જોડાઈને નવો શબ્દ બને તેને સમાસ કહેવાય છે. સમાસના કુલ 6 પ્રકાર છે: દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદલોપી સમાસ, ઉપપદ સમાસ અને કર્મધારય સમાસ. સૌ પ્રથમ આપણે દ્વંદ્વ સમાસ વિશે સમજૂતી મેળવીએ. જે સમાસમાં બધા પદો એક સમાન પંક્તિમાં હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. દ્વંદ્વ સમાસના પદોનો વિગ્રહ કરવા માટે અને અથવા કે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કપ રકાબી, કપ અને રકાબી, રાધા અને કૃષ્ણ, સોય અને દોરો, દંપતિ, પતિ અને પત્ની આ દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. દ્વિગુ સમાસ. જે સમાસમાં પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય અને બીજું પદ સંજ્ઞા દર્શાવતું હોય અને તે હંમેશા સમૂહનો નિર્દેશ કરતો હોય તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. આપણે અહીંયા ફક્ત એટલું યાદ રાખવાનું કે જે સમાસમાં પહેલું પદ સંખ્યા દર્શાવતું હોય એને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. પંચ, ત્રિ, અષ્ટ, સપ્ત, ચો, બે આને વ્યાકરણની ભાષામાં સંખ્યાવાચક રીતે દર્શાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે નવરાત્રિ, અષ્ટમી, ત્રિલોક, પંચામૃત. તો પહેલો જે શબ્દ છે પંચ, ત્રિ, અષ્ટ, નવ તો એ સંખ્યાવાચક વિશેષણ છે એટલે એને દ્વિગુ સમાસ કહેવાય. ત્રીજું તત્પુરુષ સમાસ. તો જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાયું હોય તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. હવે પૂર્વપદને ઉત્તરપદ સાથે જોડવા માટે વિભક્તિ પ્રત્યયનો ઉપયોગ થાય છે. તો વિભક્તિ પ્રત્યય કયા? તો નો, નું, ની, ના, થી, વડે, માટે, માંથી. તો આ વિભક્તિ છે જે રોજબરોજ આપણે દરેક વાક્યની અંદર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે કુટુંબ માયા, કુટુંબની માયા, મન ને ગમતું, ધર્મ માં શ્રદ્ધા, વ્યવહાર માં દયા, ગર્ભથી શ્રીમંત, લગ્ન માટેની વિધિ. તો આ બધા તત્પુરુષ સમાસના ઉદાહરણ છે. આગળ ચોથો પ્રકાર છે મધ્યમ પદલોપી સમાસ. જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને અન્ય પદ એની સાથે વિભક્તિ સંબંધે જોડાયેલું હોય પણ મધ્યમ પદનો લોપ થતો હોય તેને મધ્યમ પદલોપી સમાસ કહે છે. મધ્યમ પદલોપી, મધ્યમ એટલે મિડલ, વચ્ચે, લોપ એટલે કે ખોવાઈ જવું, અદૃશ્ય થઈ જવું અને પદ એટલે શબ્દ. એટલે જે સમાસમાં પહેલું પદ હોય એ મુખ્ય હોય એટલે કે એના દ્વારા જ આપણે સમાસ ઓળખી શકાય છે. એટલે કે જે સમાસમાં પહેલું પદ મુખ્ય હોય અને અન્ય પદ એટલે કે ઉત્તર પદ જે હોય છે એ વિભક્તિ સંબંધે જોડાયું હોય અને વચ્ચેનો જે પદ હોય એ અદૃશ્ય હોય છે એને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં
આવે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. અહીંયા ઘોડો એ મુખ્ય પદ છે, વડે ચાલતી એ મધ્યમ પદ છે અને ગાડી એ ગૌણ શબ્દ છે, એ વિભક્તિના સંબંધથી જોડાયું છે. હવે આપણે જોઈએ તો ગાડી બહુ બધા પ્રકારની આવે. રેલગાડી, આગગાડી, માલગાડી, બળદગાડી. પણ અહીંયા આપણને શું આપ્યું છે? ઘોડાગાડી. એટલે ઘોડો શબ્દ આપણા માટે ખૂબ જ જરૂરી છે, મુખ્ય છે. એટલે ઘોડો શબ્દ એ મુખ્ય છે, એટલે ઘોડા વડે ચાલતી ગાડી એને કહેવાશે ઘોડાગાડી. ટપાલ પેટી, ટપાલ નાખવાની પેટી. ટપાલ એટલે પોસ્ટ અને પેટી એટલે બોક્સ. બોક્સ બહુ બધા પ્રકારના આવે, પણ અહીંયા આપણને શેનું આપ્યું છે? ટપાલ માટેની પેટી. એટલે ટપાલ એ મુખ્ય શબ્દ છે, એટલે આને કહેવાશે મધ્યમ પદલોપી સમાસ. સિંહાસન, સિંહ આકારનું આસન. સિંહાસનની આપણે સંધિ છૂટી પાડીએ તો સિંહ પ્લસ આસન. આસન તો છે પણ એનો આકાર કેવો છે? સિંહ જેવો બનાવેલો છે. જે કોઈ આસન રાજા મહારાજાનું હોય એ સિંહ આકારનું બનાવેલું છે. એવી રીતે આપણે બીજું જોઈએ તો મયુરાસન, તો મયુર આકારનું આસન. મયુર એટલે મોર, એટલે કે મોર આકારનું આસન એટલે કહેવાશે. અહીંયા જે શબ્દ આપ્યો છે સિંહ, એ સિંહ આપણા માટે મુખ્ય છે, એટલે મધ્યમ પદલોપી સમાસ. કાચઘર, કાચ વડે બનાવેલું ઘર. ઘર ઘણા બધા પ્રકારના હોય છે, લાકડાના, માટીના, સિમેન્ટના. પણ અહીંયા શેનું આપ્યું છે? કાચ. કાચઘર, કાચ વડે બનાવેલું ઘર, કાચઘર. હાથ રૂમાલ, હાથમાં રાખવાનો રૂમાલ. બરાબર. એટલે જે સમાસની અંદર પહેલું પદ મુખ્ય હોય એને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. એ સિવાય આપણે બીજા ઉદાહરણ સમજીએ તો દીવાદાંડી. દીવો એટલે લાઇટ કરીએ તે, અને દાંડી એટલે સ્ટીક, લાકડી. જ્યારે સમુદ્રની અંદર વહાણ જતા હોય તો દિશા જાણવા માટે દીવાદાંડી મૂકી હોય છે, એને દીવાદાંડી કહેવાય. તો દીવા વડે ચાલતી દાંડી, દીવાદાંડી. આગળ વરાળ યંત્ર, વરાળ વડે ચાલતું યંત્ર. યંત્ર તો બહુ બધા હોય, કોલસા દ્વારા પણ ચાલતું હોય, ઇલેક્ટ્રિકથી પણ ચાલતું હોય, પણ અહીંયા શેના વડે ચાલે છે? વરાળ વડે. એટલે વરાળ વડે ચાલતું યંત્ર એટલે કહેવાય વરાળ યંત્ર. એના પછી આપણે જોઈએ તો રાસ મંડળ. રાસ એટલે ગરબા ને મંડળ એટલે બધા ભેગા થઈને બનાવેલું હોય, એટલે રાસ રમવા માટેનું મંડળ એને કહેવાય રાસ મંડળ. એટલે ટૂંકમાં યાદ રાખવું કે જે સમાસમાં પહેલું પદ મુખ્ય હોય અને અન્ય પદ વિભક્તિ સંબંધ સાથે જોડાયું હોય અને મધ્યમ પદનો લોપ એટલે કે અદૃશ્ય થઈ જતું હોય તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. ઉપપદ સમાસ. જે સમાસમાં બે પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય અને બીજું પદ ક્રિયાધાતુ હોય તેને ઉપપદ સમાસ કહે છે. એટલે કે જે સમાસમાં બે પદો એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ બંને વિભક્તિના સંબંધથી જોડાયું, વિભક્તિ નો, નું, ની, ના, થી, વડે, માટે, અને બીજું પદ ક્રિયાધાતુ દર્શાવતું હોય. ક્રિયા આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં આપણે ઘણી બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ, જેમ કે ઉઠવું, ચાલવું, કૂદવું, રમવું, આપવું, ધારણ કરવું, આ બધી ક્રિયાઓ છે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે જે સમાસમાં બીજું પદ ક્રિયા દર્શાવતું હોય તેને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ: પાણી કડો,
પાણીને કળે એવો, કળ એટલે કે પારખે, પાણીને પારખનાર, જાણનાર, એટલે કે જે વ્યક્તિ પાણી ક્યાંથી નીકળે છે એને જાણવાની ક્રિયા જાણતું હોય એને પાણી કળો કહેવાય. એટલે છેલ્લું જે પદ છે, બીજું પદ એ છે કળો. કળો એ શું છે? ક્રિયા. જેમ કે કર, દા, રખું, કર, ધર, તો એ બધા ક્રિયા દર્શાવે છે એટલે એને ઉપપદ સમાસ કહેવાય. નર્મદા, નર્મ એટલે આનંદ ને દા એટલે આપનાર. નર્મદા એટલે કે નર્મ આપનાર, આનંદ આપનારી નદી એ નર્મદા. એટલે આપનાર, દા, દા એ શું છે? ક્રિયા કરે છે એટલે આને કહેવાશે ઉપપદ સમાસ. માથા બૂડ, માથું બુડે એટલું, બૂડ એટલે કે ડૂબી જવું, ક્રિયા શું કરે છે કે ડૂબે છે. શું ડૂબે છે? આપણું માથું, એટલે કે માથું ડૂબે એવું. તો ડૂબ, ડૂબ એ ક્રિયા છે એટલે એને કહેવાશે ઉપપદ સમાસ. શાંતિ કર, શાંતિ કરે એવું, કર એ ક્રિયા છે, કરનાર છે, શાંતિ કરે એવું એટલે ઉપપદ સમાસ. ધુરંધર, ધુરાને ધારણ કરનાર, ધુરમ એટલે કે ધરતી અને ધર એટલે કે ધારણ કરનાર. આપણે આપણા શરીર પર વસ્ત્રો ધારણ કરીએ એવી રીતે અહીંયા ધરતીને ધારણ કરનાર છે. ધૂર એટલે ધરતી અને ધર એટલે ધારણ કરનાર. ધર એ ક્રિયા છે કેમ કે ધારણ કરે છે. એટલે જે સમાસમાં બે પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય અને બીજું પદ ક્રિયા ધાતુ દર્શાવતું હોય તેને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ આગળ જોઈએ. જશોદા, જસ પ્લસ દા, જસ એટલે આપણને ખ્યાતિ આપે છે, આપણી યશ દર્શાવે છે, અને દા એટલે આપનાર, જશ આપનારી માતા એટલે જશોદા. દા એટલે આપનાર, એ આપણને ક્રિયા દર્શાવે છે. આગળ પગ રખું, પગ અને રખું, રખું એટલે રાખનાર, પગને રાખનાર, તો રાખવું એ ક્રિયા છે. પગ રખવું એટલે ચપ્પલ, જૂતા, બૂટ આપણે જે પહેરીએ તે, એટલે કે પગની અંદર જે ધારણ રાખનાર છે તે બૂટ ચંપલ, એટલે કે પગ રખવું, રખવું એ ક્રિયા છે, પગને રાખનાર એટલે ઉપપદ સમાસ. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જે સમાસમાં બીજું પદ ક્રિયા દર્શાવતું હોય તેને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. કર્મધારય સમાસ, જે સમાસમાં પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય હોય એવા સમાસને કર્મધારય સમાસ કહે છે. હવે સમાસની અંદર આપણે જોઈએ કે બે પદ હોય, પૂર્વપદ અને ઉત્તરપદ, એટલે કે પહેલું પદ અને બીજું પદ. કર્મધારય સમાસની અંદર પહેલું જે પદ હોય પૂર્વપદ એ વિશેષણ હશે. વિશેષણ કોને કહેવાય? સંજ્ઞા પહેલાં આવતા અને તેની વિશેષતા દર્શા શબ્દને વિશેષણ કહેવાય. બરાબર? એટલે જે સમાસમાં પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય, એટલે કે વિશેષણ કરતાં પણ તેની વિશેષતા વધારે હોય એવા સમાસને કર્મધારય સમાસ કહેવાય છે. એક મુખ્ય પદ વિશેષ્ય અને ગૌણ પદ વિશેષણ હોય, એટલે કે જે પહેલું પદ હોય એ વિશેષતા દર્શાવતું હોય અને જે ગૌણ એટલે કે બીજું પદ હોય એ વિશેષણ દર્શાવતું હોય એ કર્મધારય સમાસ કહેવાય. આપણે ઉદાહરણ જોઈએ. પરગામ, ભરસભા, ચોપાસ. પરગામ, પર એટલે બીજું, બરાબર, અને ભર એટલે ભરાયેલી, ચોપાસ, ચો એટલે ચાર. હવે આની અંદર જે આપણે અંડરલાઈન કરેલા છે શબ્દ પર,
ભર અને ચો આ ત્રણેય શબ્દ વિશેષણ દર્શાવે છે. વિશેષણમાં આપણે જોઈએ કે પર એટલે બીજું, એ સંખ્યા દર્શાવે છે. ભર એટલે કે ભરાયેલી છે, એનો ગુણ દર્શાવે છે. ચો એટલે કે ચાર, એ પણ વિશેષણ છે. એટલે કે જે અંડરલાઇન કરેલા શબ્દ છે પર, ભર અને ચો, એ આપણને વિશેષણ બતાવે છે. હવે એના કરતાં પણ વિશેષ્ય શું છે કે ગામ છે. બીજું તો છે પણ એ શું છે? ગામ. પર ગામ એટલે બીજું ગામ. સભા, ભર સભા બહુ બધી જગ્યાએ ભરાય, મેળો પણ ભરાય, પણ અહીંયા શું ભરાય છે? સભા. એટલે ભર કરતાં વિશેષ્ય શું છે? સભા. ચોપાસ એટલે ચાર પાસા. આપણે જે રમીએ ને સોપટું, એને ચોપાસ કહેવાય. ચાર પાસા. ચાર વસ્તુ તો ઘણી બધી હોય, પણ અહીંયા પાસાથી રમાયેલી રમત છે, એટલે એ પાસ એ વિશેષ્ય દર્શાવે છે. એટલે જે સમાસમાં મુખ્ય પદ વિશેષ્ય અને ગૌણ પદ વિશેષણ હોય એ કર્મધારય સમાસ કહેવાય. ઉદાહરણમાં આપણે જોયા પર ગામ, ભર સભા, ચો પાસ. જે અંડરલાઇન કરેલા છે એ શબ્દ વિશેષણ દર્શાવે છે અને બીજા શબ્દ છે ગામ, સભા અને પાસ, એ આપણને એની વિશેષતા એટલે કે વિશેષણ કરતાં પણ વિશેષ્ય છે, વધારે જરૂરી છે, એને કહેવાય વિશેષ્ય. બીજું, મુખ્ય પદ વિશેષણ અને ગૌણ પદ ઉપમાન હોય. હવે જે પહેલું પદ હોય એ વિશેષણ દર્શાવતું હોય અને બીજું પદ એ ઉપમાન હોય, એટલે કે વસ્તુ કરતાં પણ એનું મહત્ત્વ વધારે હોય, એને ઉપમાન કહેવાય. જે કોઈ પણ વસ્તુ, પ્રાણી હોય એની ઉપમાન બીજા સાથે કરવામાં આવે એને ઉપમાન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાજળ ગેરું, રાત ચોળ. એટલે કાજળ અને આ રાત એ શબ્દ છે વિશેષણ. કાજળ ગેરું, ગેરું એટલે વધારે ડાર્ક છે, પણ કાજળ એ શું છે? કાળું, એ વિશેષણ છે. પણ એની ઉપમા કોની સાથે કરવામાં આવી છે કે બહુ જ ડાર્ક છે, એકદમ ઘટ્ટું છે, એટલે કાજળ ગેરું. કાજળ શબ્દ એ વિશેષણ છે અને એની ઉપમા ઘેરું સાથે કરવા, એટલે કે ઘણું બધું ડાર્ક છે, એટલે કાજળ ગેરું. રાત ચોળ, રાતું એટલે કે રાતા રંગનું છે, લાલાશ પડતું છે, એટલે એનો કલર બતાવે છે, આપણને રંગ દર્શાવે છે. અને એનું ક્રિયા છે કે રાતું ચોળ, ચોળ એટલે એકદમ ગરમ, રાતું ચોળ. એટલે કાજળ અને રાતું એ વિશેષણ છે, ગેરું અને ચોળ એ એની ઉપમાન છે કે કાજળને જે વસ્તુ સાથે દર્શાવવામાં આવ્યું હોય એને ઉપમાન કહેવાય. ત્રીજું, મુખ્ય પદ જાતિવાચક સંજ્ઞા અને ગૌણ પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય. હવે જે સમાસમાં પહેલું પદ જાતિવાચક અને બીજું પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય. હવે અહીંયા ઉદાહરણ, સૂર્યદેવ, ગંગા ભાભી. હવે જે અંડરલાઇન કરેલા છે દેવ અને ભાભી એ વ્યક્તિવાચક છે, બરાબર, કારણ કે એક વ્યક્તિ છે દેવ અને ભાભી એ પણ વ્યક્તિ, પણ અહીંયા જાતિ કોણ આપી છે? સૂર્ય. કોઈ વસ્તુ હોય, દાખલા તરીકે આપણે કહીએ મહેશ નામનો છોકરો છે. હવે છોકરો એ શું કહેવાય? વ્યક્તિ છે, પણ સોરી, મહેશ એ જે છે એ વ્યક્તિવાચક છે, એક નામ આપેલું છે, પણ એની જાતિ શું છે કે છોકરો છે કે છોકરી છે, બરાબર. એટલે મુખ્ય પદ જાતિવાચક સંજ્ઞા હોય અને ગૌણ પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય એને કર્મધારય સમાસ કહેવાય. સૂર્યદેવ, ગંગા ભાભી. હવે આમાં સૂર્ય અને જે ગંગા છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે,
બરાબર. અને દેવ અને ભાભી એ જાતિ છે, એની જાતિ દર્શાવે છે કે કોણ છે, એ દેવ છે, એ ભાભી છે. પણ એ ભાભીનું નામ શું છે? ગંગા. તો ગંગા એ વ્યક્તિવાચક છે. સૂર્યદેવ, દેવ એ જાતિવાચક, પણ સૂર્ય એ શું છે? વ્યક્તિવાચક, એનું નામ આપેલું છે. એટલે જે સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય એવા સમાસને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ આપણે જે 6 સમાસ જોઈ ગયા, દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદલોપી સમાસ, ઉપપદ સમાસ અને કર્મધારય સમાસ. આ 6 સમાસ વિશે આપણે સમજૂતી મેળવી. એના હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ. ઉદાહરણો સમજતા પહેલાં આપણે થોડીક એની માહિતી લઈ લઈએ. દ્વંદ્વ સમાસ, તો જે સમાસમાં બંને પદો એક સમાન પંક્તિમાં હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. બરાબર. ઉદાહરણ તરીકે માન પાન, સગા સંબંધી, રાધા કૃષ્ણ, એટલે કે રાધા અને કૃષ્ણ, સગા કે સંબંધી, માન કે પાન. તો આ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. દ્વિગુ સમાસ આપણે શોર્ટમાં જ સમજીશું એટલે તમને સરળતાથી સમજી શકાય. તો જે સમાસમાં પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય એ દ્વિગુવાચક સમાસ કહેવામાં આવે છે. એટલે પહેલું પદ આપણને સંખ્યા દર્શાવશે. જેમ કે પંચવટી, પંચ એટલે 5, ત્રિલોક, ત્રિ એટલે 3, અષ્ટમી, અષ્ટ. તો જે પહેલું પદ છે આપણને સંખ્યા દર્શાવતું હોય એને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. તત્પુરુષ સમાસ, જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાયું હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય છે. વિભક્તિ કઈ આવશે? નો, નું, ની, ના, માં, થી, વડે, માટે, માંથી. ધર્મ માં શ્રદ્ધા, ચરણ નીરજ, કુટુંબ ની માયા, લગ્ન માટે ની વિધિ. તો આ બધા જે માં, નું, ની એ વિભક્તિ પ્રત્યય છે તો એને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. મધ્યમ પદલોપી સમાસ, તો જે સમાસમાં પહેલું પદ મુખ્ય હોય અને બીજું પદ ગૌણ હોય, એટલે કે નકામું હોય, બધી જ જગ્યાએ ઉપયોગમાં થતું હોય તો એને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વરાળ યંત્ર. યંત્ર બહુ જ બધા પ્રકારના છે પણ અહીંયા વરાળ વડે ચાલતું યંત્ર. એના પછી છે ઘોડાગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. એના પછી આપણે જોઈએ કાચઘર, તો કાચ વડે બનાવેલું ઘર. તો આને કહેવાશે મધ્યમ પદલોપી સમાસ. એના પછી આપણે જોઈએ ઉપપદ સમાસ, તો જે સમાસમાં બીજું પદ ક્રિયા દર્શાવતું હોય તેને ઉપપદ સમાસ કહેવાય છે. બીજું પદ ક્રિયા, આપણને ક્રિયા દર્શાવશે. દાખલા તરીકે કર, રખું, કળો, ધર, દા. તો આ શબ્દ ક્રિયા છે. દા એટલે આપનારી, રખું એટલે રાખનાર, કર એટલે કરનાર, ધર એટલે ધારણ કરનાર, ધરતીને ધારણ કરનાર, જશ આપનારી, આનંદ આપનારી, પગ રાખનાર. તો આ બધી જે ક્રિયા દર્શાવે છે બીજું પદ એને કહેવાશે ઉપપદ સમાસ.
કર્મધારય સમાસ, તો જે સમાસમાં પહેલું પદ વિશેષણ હોય અને ઉત્તર પદ વિશેષ્ય હોય એવા સમાસને કર્મધારય સમાસ કહેવાય છે. ઉદાહરણ તરીકે પરગામ, ભરસભા, ચોપાસ, કાજળ ગેરું, રાતુ ચોળ, સૂર્ય દેવ, મહાદેવ. પછી આવશે ગંગા ભાભી. તો આ બધા છે કર્મધારય સમાસના ઉદાહરણ. હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ. પહેલો બીજો. હવે એને આપણે વિગ્રહ કરીએ દ્વંદ્વ સમાસમાં. આપણે જોઈ ગયા કે દ્વંદ્વ સમાસનું વિગ્રહ કરવા માટે અને અથવા કે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે પહેલો બીજો, હવે આપણે એનો વિગ્રહ કરીએ. પહેલો અને બીજો, પહેલો કે બીજો. હવે આ બંનેમાંથી આપણે જોઈએ તો પહેલો કે બીજો એ બરાબર યોગ્ય લાગે છે. એટલે પહેલો કે બીજો એટલે એને કહેવાશે દ્વંદ્વ સમાસ. પરીક્ષાની અંદર આપણે પ્રકાર ઓળખવાનો છે, વિગ્રહ કરવાનો નથી. પંચમુખી, પંચ એટલે પાંચ. આપણે જોઈ ગયા કે દ્વિગુ સમાસમાં જે સમાસમાં પહેલું પદ સંખ્યા દર્શાવતું હોય એને કહેવાય દ્વિગુ સમાસ. એટલે પંચ એટલે પાંચ. પાંચ મુખનો સમૂહ એટલે પંચમુખી, એટલે આ સમાસ થશે દ્વિગુ સમાસ. ઘર જમાઈ. હવે કોઈ પણ શબ્દ હોય આપણને જો કન્ફ્યુઝન થતું હોય તો એ શબ્દને દરેક રીતે બોલી જોવાનું. ઘર જમાઈ હોય, ઘર અને જમાઈ. હવે ઘર શબ્દ તો સંખ્યા દર્શાવતું નથી. હવે જમાઈ કંઈ બહુ બધા પ્રકારના પણ હોતા નથી. જમાઈ એટલે જમાઈ, એટલે મધ્યમ પદ લોપી પણ નહીં આવે. જમાઈ એ કોઈ ક્રિયા પણ નથી દર્શાવતું, બરાબર. એટલે ઘર નો જમાઈ, નો શબ્દ આવ્યો એટલે વિભક્તિ પ્રત્યય છે, એટલે એને કહેવાશે તત્પુરુષ સમાસ. વરાળ યંત્ર, વરાળ વડે ચાલતું યંત્ર એટલે મધ્યમ પદ લોપી સમાસ. યંત્ર બહુ બધા પ્રકારના હોય છે, પણ અહીંયા કયું છે વરાળ વડે ચાલતું યંત્ર એટલે મધ્યમ પદ લોપી સમાસ. પગ રખવું, પગને રાખનાર એટલે ઉપપદ સમાસ. રખવું આપણે જોઈએ કે રખવું, કર, ધર, દા, તો આ બધી ક્રિયા દર્શાવે છે. એટલે જે સમાસમાં બીજું પદ ક્રિયા દર્શાવતું હોય તેને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. કુટુંબ માયા, કુટુંબની માયા એટલે તત્પુરુષ સમાસ, બરાબર. કુટુંબની માયા, ની આવે છે આપણી વિભક્તિ પ્રત્યયનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કુટુંબની માયા તત્પુરુષ સમાસ. આમંત્રણ પત્રિકા, આમંત્રણ આપવા માટેની પત્રિકા મધ્યમ પદલોપી સમાસ. આમંત્રણ એટલે ઇન્વિટેશન. આપણે લગ્ન હોય તો દરેકના ઘરે આપણે ઇન્વિટેશન કાર્ડ આપીએ છીએ કે અમારા ઘરે લગ્ન છે આવજો, બરાબર. તો અહીંયા શું છે આમંત્રણ આપવા માટેની પત્રિકા. પત્રિકા તો બહુ બધા પ્રકારની હોય, લગ્ન માટેની હોય, બીજા કોઈ પણ પ્રસંગની પત્રિકાઓ હોય છે, પણ અહીંયા આપણે ઇન્વિટેશન પત્રિકા છે. આમંત્રણ આપવા માટેની પત્રિકા એટલે આમંત્રણ એ મુખ્ય શબ્દ છે, પત્રિકા એ ગૌણ શબ્દ છે, અને આપવા માટેની એ શબ્દનો લોપ થાય છે એટલે કે અદૃશ્ય થઈ જાય છે, આપણે બોલતા જ નથી. એટલે ડાયરેક્ટ આપણે એમ બોલીએ કે આમંત્રણ પત્રિકા, તો એને કહેવાય મધ્યમ પદ લોપી સમાસ. આજે આપણે સમાસ અને તેના 6 પ્રકાર વિશે અભ્યાસ કર્યો. પરીક્ષાની અંદર તમને પ્રકાર આપેલો હશે, સમાસ આપેલો હશે, એનો તમારે પ્રકાર ઓળખવાનો છે.
પ્રકાર ઓળખવા માટે તમારે આ દરેક સમાસની જે વ્યાખ્યા આપી છે એને ધ્યાનથી સમજીને એનો પ્રકાર લખવાનો હોય છે. ફરીથી આપણે શોર્ટમાં એક જોઈ જઈએ કે જે સમાસમાં બધા પદો સમાન પંક્તિમાં હોય તેને દ્વંદ્વ સમાસ કહેવાય. સમાન શબ્દ એક સાથે જ બોલાશે, જેમ કે ક પ્રકાર બી, સોય દોરો, ચા કોફી, તો એક સરળ સમાન પંક્તિમાં બોલાય છે એટલે એ દ્વંદ્વ સમાસ. જે સમાસમાં પહેલું પદ સંખ્યાવાચક હોય તેને દ્વિગુ સમાસ કહેવાય. જે સમાસમાં પૂર્વ પદ ઉત્તર પદ સાથે વિભક્તિ સંબંધ એટલે કે નો, નું, ની, માં દ્વારા જોડાયેલું હોય એ તત્પુરુષ સમાસ કહેવાય. જે સમાસમાં પહેલું પદ મુખ્ય હોય એને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. જે સમાસમાં બીજું પદ ક્રિયા દર્શાવતું હોય, ક્રિયા એટલે રાખનાર, કરનાર, આપનાર, ધારણ કરનાર, તો એને કહેવાશે ઉપપદ સમાસ. અને જે સમાસમાં પહેલું પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય એને કર્મધારય સમાસ કહેવામાં આવે છે.